નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો મિત્રો? આજે આપણે જાણશું ભગવાન મહાકાલ ભૈરવને એક દિવસમાં કઈ રીતે સિદ્ધ કરી શકાય એ સાધના વિશે. પણ પહેલાં મિત્રો, આપને મારી વિનંતી છે કે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને અમારા વિડીયોને ખૂબ જ લાઈક કરો, કારણ કે અત્યારે અમારી ચેનલ ખૂબ જ ડાઉન ચાલી રહી છે. આપની એક લાઈક અને એક સબસ્ક્રાઈબથી અમારી ચેનલ જીવતી રહી શકે છે. માટે આપને વિનંતી છે કે આપ અમારી ચેનલને પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરો અને અમારા બધા જ વિડીયોને લાઈક કરો. મિત્રો, હવે જાણીએ મહાકાલ ભૈરવને એક દિવસમાં કઈ રીતે સિદ્ધ કરી શકાય એની વિધિ વિશે. પણ પહેલાં તમારે મિત્રો, આ જે હું સ્તોત્ર બતાવું છું એ સ્તોત્ર લખી લેવાનું છે. સ્તોત્ર આ પ્રમાણે છે. થોડોક વિડીયો લાંબો થશે, આખો વિડીયો જોશો તો આપણે સમજાશે કઈ રીતે સાધના કરવાની છે. પહેલાં હું સ્તોત્ર બતાવું, એ સ્તોત્ર તમે જાણી લો. ઓમ યમ યમ યક્ષરૂપમ દશ દિશિ વદિતમ ભૂમિકંપાયમાનમ સમ સં સંહારમૂર્તિ શિરમુકુટજટા ચેખરમ ચંદ્રબિંબમ દમ 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 દીર્ઘકાયમ વિકૃતનખમુખમ ચોર્ધ્વરોમમ કરાલમ પમ પમ પાપનાશમ પ્रणपत સતતમ ભૈરવમ ક્ષેત્રપાલમ રમ રમ રક્તવર્ણમ કટિકટિ તદુતનુ તીક્ષ્ણનષ્ટ્રા કરાલમ ઘમ 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 ઘોષ ઘોષમ ઘટિતમ ઘર્જરમ ઘોરનાદમ કમ 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 કાલપાશમ દ્રક દ્રક દ્રઢિતમ જ્વાલિતમ કામદાહમ તમ તમ દિવ્યદેહમ પ્रणमत સતતમ ભૈરવમ ક્ષેત્રપાલમ લમ 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 મદંતમ લમ 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 લલિતમ દીર્ઘજીહ્વા કરાલમ ધુમ 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 ધૂમ્રવર્ણમ સ્ફુટવિકટમુખમ ભાસ્કરમ ભીમરૂપમ રૂમ 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 રૂંડમાલમ રવિતમતનિયતમ તામ્રનેત્રમ કરાલમ નમ 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 નગ્નભૂષમ પ્रणमत સતતમ ભૈરવમ ક્ષેત્રપાલમ વમ 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 વાયુવેગમ નતજનસદયમ બ્રહ્મસારમ પરંતમ ખમ ખમ ખડગહસ્તમ ત્રિભુવનવિલયમ ભાસ્કરમ ભીમરૂપમ ચમ ચમ ચલિત્વા ચલ ચલ ચલિતા ચલિતમ ભૂમિચક્રમ મમ મમ મયીરૂપમ પ્रणमत સતતમ ભૈરવમ ક્ષેત્રપાલમ શમ 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 શંખહસ્તમ શશિકરધવલમ મોક્ષસંપૂર્ણતેજમ મમ 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 મહાંતમ કુલમકુલકુલકુલમ મંત્રગુપ્તમ સુનિત્યમ યમ યમ ભૂતનાથમ કિલ કિલ કિલિકિલિતમ બાલકેલીપ્રદાહનમ આમ 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 અંતરિક્ષમ પ્रणमत સતતમ ભૈરવમ ક્ષેત્રપાલમ ખમ 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 ખડગભેદમ વિષમમૃતમયમ કાલકાલમ કરાલમ ક્ષમ 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 ક્ષિપ્રવેગમ દહ દહ દહનમ તપ્તસંદીપ્યમાનમ હોમ 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 હોંકારનાદમ પ્રકટિતગહનમ ગર્જિતૈર્ભૂમિકંપમ બમ 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 બાલલીલમ પ્रणपत સતતમ ભૈરવમ ક્ષેત્રપાલમ વમ 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 બાલલીલમ સમ 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 સિદ્ધિયોગમ સકલગુણમુખમ દેવદેવમ પ્રસન્નમ પમ 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 પદ્મનાભમ હરિમયમયનમ ચંદ્રસૂર્યાગ્નિનેત્રમ એમ 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 ઐશ્વર્યનાથમ સતતભયહરમ પૂર્વદેવસ્વરૂપમ રોમ 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 રૌદ્રરૂપમ પ્रणमत સતતમ ભૈરવમ ક્ષેત્રપાલમ હમ 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 હંસમાયમ હસિતકલકહમ મુક્તયોગાટ્ટહાસમ ધમ ધમ નેત્રરૂપમ શિરમુકુટજટાબંધાગ્રહસ્તમ તમ 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 કાનાદમ ત્રિદશતલટલટમ કામગર્વાપહારમ ભ્રુમ 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 ભૂતનાથમ પ્रणमत સતતમ ભૈરવમ ક્ષેત્રપાલમ ઇતિ શ્રીકાલભૈરવાષ્ટકમ સંપૂર્ણમ. નમો ભૂતનાથમ, નમો પ્રેતનાથમ, નમઃ કાલકાલમ, નમઃ રુદ્રમાલમ, નમઃ કાલકાપ્રેમલોલમ કરાલમ, નમો ભૈરવમ કાશિકા ક્ષેત્રપાલમ. ઓમ મહાકાલ ભૈરવાય નમઃ. મિત્રો, આ હતું કાલ ભૈરવાષ્ટકમ. આ કાલ ભૈરવાષ્ટકમ હું આપને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપી દઈશ, જેનાથી આપ લખી શકો છો. પણ મિત્રો, હવે તમને વિધિ જણાવી દઉં કે કઈ રીતે સાધના કરવાની છે. મિત્રો, તમારે એક બાજોઠ લેવાનો છે. બાજોઠની ઉપર એક કાળો સ્થાપન પાથરવાનો છે. કાળા સ્થાપનની ઉપર ભગવાન ભૈરવના ફોટાને રાખવાનો છે. ફોટો રાખી અને પછી તેની પંચોપચાર પૂજા કરવાની છે. ફૂલ, ચોખા, અક્ષત, સરસવના તેલનો દીવો કરવાનો છે. અને પછી તમારે આ જે સ્તોત્ર છે એ રાત્રિના 10 વાગ્યાથી સવારના 3 વાગ્યા સુધી જેટલા જાપ થાય એટલા જાપ કરવાના છે, જેનાથી આ સ્તોત્ર સિદ્ધ થઈ જાય છે અને કાલભૈરવ સિદ્ધ થઈ જાય છે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. અને એક દિવસની આ સાધના છે. આ એક દિવસ સાધના કરવાથી કાલભૈરવ સિદ્ધ થાય છે અને તમારા બધા જ કામ કરે છે. મિત્રો, આ હતો કાલભૈરવને સિદ્ધ કરવાનો
ઉપાય. મિત્રો, આપને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને કોમેન્ટની અંદર જય મહાકાલ ભૈરવ લખો. અત્યારે બસ આટલું જ. હર હર મહાદેવ. જય માતાજી.